ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારા અને સનસનાટીભર્યા સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય એટલે કે સીએમઓ, અમદાવાદ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી અને આરએસએસ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે। જુદા જુદા ઈમેલ આઈડી પરથી મોકલવામાં આવેલા આ ધમકીભર્યા મેલમાં ચોક્કસ સમયનો પણ ઉલ્લેખ કરાયો છે, જેમાં સીએમઓને બપોરે 1:11 એએમસી ઓફિસને 3:11 અને આરએસએસ કાર્યાલયને સાંજે 5:11ની આસપાસ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાનો દાવો કરાયો છે। એટલું જ નહીં, ઈમેલમાં 10 જૂનથી લઈને 30 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના અલગ અલગ સ્થળોએ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી અપાઈ છે। આ ભયાનક ધમકી મળતા જ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે અમદાવાદ મહાનગરપાલિકાની દાણાપીઠ સ્થિત આખી મુખ્ય બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી હતી। ઘટના સ્થળે પોલીસ કાફલો, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈ છે અને સમગ્ર બિલ્ડિંગમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે। આ ધમકીભર્યા ઈમેલ ક્યાંથી અને કોણે મોકલ્યા છે તેના સોર્સને ટ્રેક કરવા માટે અમદાવાદ સાયબર ક્રાઇમ અને સ્પેશિયલ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। આજે ધમકી મળી છે, એનો પોલીસ તપાસ કરી રહી છે અને યોગ્ય પગલાં આવશે।